રામ રામ સીતારામ. જો ભાઈ આજની તારીખમાં આપણી વાડી નકરી ધબધબાટી બોલે, કારણ કે એક આરી 4-5 કામ હાલે. આજની તારીખમાં આપણા મકાનનું કામ જબરદસ્ત હાલે. હારી હારી વાવણી અને પવનની સુસવાટા મારે. હા વાંચતા પવન તો 3 દિવસનો વરસાદ કોણ પવન ને પવન ફેંકતો ગયો આ પવન આમાં વરાપ થયા ને માળ વાવણી જા પવન આજ ઝાડવા આપણો બગીચો હાવ આપણે જઈએ આપણા મકાનની મુલાકાતી, કારણ કે ત્યાં આજ બગડાટી બોલે, બગડાટી હાસી બગડાટી આજની તારીખમાં. કારણ કે આજ જંકશન જ આવ્યું જબરદસ્ત. હાલતા ઓલું ટ્રેક્ટર હે, ઓલા ટ્રેક્ટર કાં નાખી ઠલાવ બગડાટી બોલે ભાઈ, જબરદસ્ત જંકશન. એકમાં પવન, એકમાં ભરાય, એકમ દંગડી કાપવાનું, એક આરી. ઉલાર વધારે. જરાક લે આગળ ભરાક. આ બાજુ આપણી રેતી આમ ભરાય, આવવા દે. આજની તારીખમાં બગડાટી બોલાવી દેવી ને. આજની તારીખમાં વાવેતર કમ્પ્લીટ કરી લેવાનું છે અમારે નવી વાડી ભરતની આજ બગડાટી બોલાવવાની છે. જીપીએસ સિસ્ટમ થી વાવેતર કરવાનું છે. કઈ હાલો તો ભાઈ, આજની તારીખમાં નીકળી ધડબડાટી. હા આમ સાઈડમાં રાખે ને. હાલી બાજુ જોઈએ. આ બાજુ ભરાય હાલે મકાનમાં. બોલાવે છે આજ. જોઈએ આપણે બીજા મકાનની અંદર ભરતી હાલે હતા, સોરી સ્પ્લિટ બીમ. આ મકાનની અંદર નકરી બાકાજી કે બીજી ગેંગ છે આમાં. કાયમ બે ગેંગો બદલે.
બળબડાટી નીકળી બગડાટી બોલે ને ડોક્ટરી કાપેનું મશીન હાલે ને તે આ મશીન હાલે ઓલી કરમ મશીન હાલે ચારી કરમ મશીન હાલામાં કા ભરાવાય નથી કાતરી કરે દંગડી ની કાતરી કરે જો આવી રીતે દંગડીની કાતરી થાય આપણી વાડીએ જે બંગલાઓમાં પડદી લગાડવી પડે પડદી લગાડવા માટે કાતરી બાકી હે કામ ફૂલ સ્પીડમાં હાલો હમણાં થઈ જાય જા ભાઈ ની શા ની ઉતાવળ આવી જલ્દી શા લઈ આવો કે આ રીતે લોખંડ બાંધ્યું અટાણે આમાં ભરાય હાલે સ્પ્લિટ બીમ હે 15-12 નું ભરાય હાલે ચા પીવો જો હે તાકું જ છે ભાઈ ને ચા પીવો હવે ચા આવે તો કંઈક કામ ઉકલે ને તો ઉકલતું નથી હાલે ભાઈ ચા બનાવવો જો હે આ બાજુ આપણો સિમેન્ટ પીડ્યો હાથી પ્રાઇમ અમે બસ જાય નાગાની મુલાકાત લે અમારે મિસ્ત્રી સાહેબ એન્જિનિયર બાબુભાઈ હજે પૂગ્યા ને 10:30 વાગ્યા ભાઈ આ બાબુભાઈ નો આવે તો તમે રજા લ્યો ને યાર કામ કરું હે એમ નહીં એ કોઈ કેમ ટાઈમે નતા આવતા એ જાજા કામ હાલે એટલે બાબુભાઈ 11 વાગ્યા પણ હજી પૂગ્યા નત હવે નકર પછી આવે ને અમારા આ કડિયા કે અમે રજા લઈ લઈએ ડંગડીના થપ્પા મારી દીધા આ બાજુ ખારી રેતી આપણે સાનો ટાઈમ થઈ ગયો હાલે ભાઈ તું ચા બનાવ બાપભાઈ આવે તો ખરી પણ તમે નાગોડ ન ગઈ બાપભાઈ એકાદ પેપર ન આવે ને એટલે બાપભાઈ ને બાપભાઈ ખબર હે કે નાગોડ કામ આપે એ એમ કામ ન આપે હલવા એને આવવું જોઈએ કે તું સાનું કંઈક કર તો અમારો કંઈક મેળ ઉતરે વરસાદનો એવી માહોલ થેગો થોડોક મરવે ન નાખે તો આજની તારીખમાં તારું કાવ કહેવાનું હોય વરસાદ આવીએ કે થઈ જાય ને વાવણી થઈ જાય ને તાહુત મે નહીં આવે વરસાદ નહીં આવે હે હા બધા ભરાઈ થઈ જાય ને કાલેથી વરસાદનું પછી આગાહી રહી છે 2 દી સુધી વરસાદ ન આવે તો વાવણી થઈ જાય આજે કાલે સુધી નહીં આવે વરસાદ કાલેથી વરસાદ આવી છે તો આપણે પછી મકાનમાં પાણી નહીં સાચવું પડે ઈ ફૂલ પાકી જાય હા એ એક પ્લસ પોઈન્ટ છે એટલે આ કાલે સુધી તો વરસાદ આવવાની શક્યતા નથી કાલેથી પછી રહી છે થોડી શક્યતા નહીં વરસાદની વાતાવરણ આ બાજુ આપણે મસ્તીના ફૂલઝાડ અરે જમાવટ ઝાડમાં જમાવટ લાગ્યા અટાણે લીલા નાઘેર થઈ ગયા બધાને વાવેતર કર્યું ને એમાં હમાર ને રફટાન બધું હાલે હજુ આપણે આજની તારીખમાં વાવેતર કરવાનું છે હારી મકાનમાં ધબધબાટી બોલવાની છે અને આજની તારીખમાં 9 ને પાયેથી સણતર ચાલુ કરવાની છે નીકળ્યા ચારી કપ વાહનો કાઠો બોર પવન આવે
અને હારી હારી અંજીરું પાકતા જાય ને અંજીર પાકે હે અંજીર આ બધા માણસો કામ કરે એને બગીચામાં આટો મારેલી આવે ને પેલા ફ્રૂટ ને આન તેન બધી ખાય પછી તાતે સાનું થોડું મોડું થાય એટલે હાલે આપણો બગીચામાં જો માણસની ફ્રૂટ જડ્યા જ રાખે આમાં ઘુમરા મારે એટલે કંઈક ને કંઈક મેર પડે જ જાય ને ઓલી બાજુ બનાના કેળા પાક્યા આખો અંજીર પાક્યા ઓલી બાજુ જામફળ પાક્યા એટલે આઈને છે પેલા એક આટો મારે આવે બધાયનો ઈ વાંધો ન આવે જો વાદળી સડી આ બાજુ વરસાદ ન આવે તો નકર મરવે નાખીએ અહીં કે ઓ હાય ઈ અંજીર મારું જો ઈ અંજીર મસ્તીનું હે બાકી તો જે આમાં અંજીર તો ઘણા બધા પાક્યા અહીં કે શેકીલા ખાઈ ગયા અહીં અડધા આ લાઈતા આ અંજીર મારું જો આ અંજીર અંદરથી આવું લાલ થઈ જાય ને એ એકદમ મીઠું હોય એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય કે નહીં એક સ્ટાર ફ્રૂટ લાગવાનો શરૂઆત થઈ આ બાજુ સ્ટાર ફ્રૂટ છે બહુ મોટું થયું હવે જબરજસ્ત પાછા જાંબુ લઈ જાઓ બારી માસી બારીમાં જો જાંબુ પાછા આવ્યા એક બે તો ખાઈ લીધા આમાં આ બીજો ફળ આવ્યો બહુ મસ્ત લાગ્યા પાછા તો આપણી વાડી જાંબુ પણ બારે માસ બધી ફ્રૂટ બારી માસ અંજીર બારી માસ જાંબુ બારી માસ અને જામફળ જો હેઠળ છે ને ગાંધી ખાવા વાળું કોઈ ન પકડ લે ટાઈમ ને જ માણસ ખાવાનો વાવણીનો સમય છે ને એટલે ખાવાનો કોઈને ટાઈમ ને જામફળ ઘણા બધા પૈક્યા પણ હવાના કામમાં માણસ છે અટાણે તો આ છે આપણી વાડીનો બગીચો એક વાહન જાય એક આવે આપણી વાડી આજની તારીખમાં નીકળી ધબધબાટી બોલે આ બાજુ બોલેરો ઓય આમાં નાખવા જોઈએ ને સિમેન્ટ સિમેન્ટ ભરાવ્યો કે આ બાજુ કડિયા કામ ચાલુ થાય હા આમ એમ જ જો આ ભાઈ બોલેરા વાળો કોઈને બોલેરાનો સંપર્ક કરવો હોય તો આ માટીનો કરવાનો ક્યાં નંબર હે આ બાજુ આ આતા નહીં ને 3 વાળા જો ભાઈ કોઈની બોલેરાનો સંપર્ક કરવો હોય તો 9913330817 બરોબર હિંબર ગામ અમારા જ ગામનો બોલેરો હે ફૂવાટી બોલતો આવે ઘાઈ ઘા ફૂલ સ્પીડમાં કામ આપે તાબડતોબ હેવી ડ્રાઈવર આવું જંકશન હાલે આપણી વાડીએ આ બાજુ ટોલી પડી આ બાજુ ટ્રેક્ટર પડ્યું આ બાજુ અમારે દૂધો વાવણી કરે બગડાટી બોલે છે યારી બાજુ હો જો ભાઈ આપણી વાડી નવને પાયે સણતરની શરૂઆત થઈ ગઈ અને દંગડા માંડવાનું ચાલુ બાબુભાઈ મિસ્ત્રી અમારે પુગાવ્યા આજની તારીખમાં નવને પાયે આજથી શરૂઆત થાય ને એવ કામની સ્પીડ આલીએ કે કામ થાય કે હજુ ધીરું ધીરું ચાલીએ આપણું હવે સ્પીડ જ છે ને હે સ્પીડ જ છે ને હવે જો બાપભાઈ નું કહેવાનું હોય કે હવે સ્પીડમાંથી કામ હાલીએ અને અમારે હે ને જીવાભાઈ નું સામું હે મકાન ને બાંધકામ ચાલુ ત્યાં પણ એને મોર થઈ જવું અમારે પેલી આ વિડીયો જોવે ને જી એને કેવું હોય બાકી અમારે ધડબડાટી બોલીએ અને નાકા 9 ને પાયે ચાલુ હે ને આજ નવના ભાઈ એવ બગડાટી બોલીએ કે નહીં બોલે બગડાટી બોલીએ હે એ બગડાટી બોલીએ એવ જો બગડાટી બોલીએ નાગાનું કહેવાનું કે ભાઈ આ 9 ને પાયે આ રીતે સણતરનું કામ ચાલુ કર્યું આ બાજુ અમારા વાહનનો હકડે ઠાઠ થેગો
શેન તૂટે તું મિક્સરનું ભાણવડથી લેવ્યા. એક બોલરો આ બાજુ હોય, એક બોલરો આ બાજુ હોય, એક ગાડી આ બાજુ હોય, એક ટ્રેક્ટર ઓલી બાજુ, એક ટોલી આ બાજુ પડી, એક ટ્રેક્ટર અમારે આ બાજુ હાલે. નકરી બાકાજી કે બોલે આજની તારીખમાં સુસવાટા મારે હવે. નકશામ જોવે ને કામ હાલે, આપણે આમાં કઈ ખબર ન પડે. બાપભાઈમાં જોવે ને બધું કામકાજ કરે. દોરીયું મારી દીધું, બે દંગણા આઈને માંડ્યા, કે યાર આ બાજુ દોરી લગાડ્યું. આ છે આપણી વાડી આજની તારીખમાં 9 ને પાયે 67. હવે જો આ બાજુ બગડાટી બોલાવે. મિક્સરનો ગોળો અમારે ચાલુ થઈ ગયો. આખા ભાણવડમાં બાપભાઈ એક જ જગ્યાએ લોક મળ્યો હકીકતથી. ઠીક હે, નકર મળત જ ને નસીબ હારા કે તમારા.